સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું છે સટ્ટાકાંડ। વેસુ વિસ્તારમાંથી સટ્ટાકાંડ ઝડપાયું છે। ડમી સિમ કાર્ડથી ચાલતું હતું સમગ્ર કાંડ। ક્રાઇમ બ્રાન્ચે 3 બુકીની ધરપકડ કરી છે। અન્ય 5 જેટલા બુકીને વોન્ટેડ જાહેર કરાયા છે। 4,30,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સોશિયલ મીડિયાના રીલ સ્ટાર ચિન્ટુ અને ગજાનંદ ટેલર નામના બુકીની ધરપકડ। સુરતમાંથી પકડાયેલા 3 પૈકી એક ગજાનંદ ટેલર સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ। ક્રિકેટ, કેસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી ઇન્ટરનેશનલ ગેમ પર ચાલતું સટ્ટાકાંડ। રાજકોટ, અમદાવાદ, અમરેલી, મહેસાણા, પાટણના 5 બુકી પણ પોલીસ ચોપડે વોન્ટેડ। ગેમો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા, જેમાં vmgs365.co નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે। જેમાં 3 આરોપીઓ મળી આવેલ। ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિન્ટુ ભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ, 3 જણાઓની ધરપકડ કરી 4,30,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે। એમાં જે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે, એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના 7 કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે, હિરલ જિગ્નેશભાઈ, એમના વિરુદ્ધમાં 1 ગુનો દાખલ થયેલ છે। વડોદરામાં ભગવાન પણ હવે સુરક્ષિત નથી। જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ બીજી વાર કરી ચોરી। જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની ચોરીના સીસીટીવી સામે આવ્યા છે। જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દાનપેટી તોડીને રકમની ચોરી કરવામાં આવી છે। મંદિરના પૂજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ગેટ પર લગાવેલ તાળાનું નકોચું તોડીને દાનપેટી તોડી ચોરોએ રોકડ રકમ ચોરી। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાનપેટી વર્ષમાં મહાશિવરાત્રીના દિવસે મામલતદારની હાજરીમાં જ ખુલે છે। દાનપેટીમાં અંદાજિત 44,000ની રોકડ હોવાનું અનુમાન। ચોર સીસીટીવીમાં થયા કેદ। સેલવાસમાં દૂધની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે। દુકાનની બહારથી દૂધની થેલીની ચોરી। કેરેટમાં પડેલા દૂધની થેલી યુવકે ચોરી કરી। ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાન બહારની ઘટના છે। વહેલી સવારે બાઇક પર 2 યુવકો દૂધની ચોરી કરવા પહોંચ્યા હતા। સેલવાસમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાએ વધુ થઈ રહી છે, જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી। દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા। સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા। રોજિંદા આ ક્રમ મુજબ દૂધના કેરેટ વહેલી સવારે દુકાનની બહાર રાખવામાં આવે છે। જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદો વધી રહી હતી। દુકાનની બહાર મૂકેલા કેરેટમાંથી થતી દૂધની ચોરી અંગે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા દૂધ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું દેખાયું હતું। સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ વહેલી સવારે 2 યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે, ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અને બાઇક પર બેસી રહે છે, ત્યારે અન્ય એક યુવક દુકાન બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરી રહ્યો છે અને ત્યારબાદ થેલીઓ લઈ તે બાઇક પર બેસી અને ફરાર થઈ જાય છે। આ અગાઉ પણ વાપી અને સેલવાસમાં પણ દુકાનોની બહાર વહેલી સવારે મૂકેલા કેરેટમાંથી થેલીઓની ચોરી થતી હોવાની બનાવો બની ચૂક્યા છે અને દૂધ ચોરીનો વધુ એક પુરાવો ધ્યાને આવતા આ દૂધ ચોરોથી દુકાનદારો પરેશાન છે।